ભાગ્યશાળીમાં ભૂમની સુપુત્રી તથા કૌશલમ IITના ધોરણ 11Bમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની ફેની હિરપરાના મંચસ્થ મહાનુભાવો, આદરણીય ગુરુજનો તથા સહાધ્યાયી ભાઈઓ બહેનોને જય શ્રી રામ. મારા આજના વક્તવ્યનો વિષય છે અંતરિક્ષ ક્ષેત્રે ભારતનું યોગદાન. અંતરિક્ષ શું છે? આ અંતરિક્ષ તો મારા મત મુજબ ધૂમકેતુ, તારા, ગ્રહ વગેરેથી બનતા એક સ્થાનને જ અંતરિક્ષ ન કહી શકાય, પરંતુ હજારો વર્ષોનો રસપ્રદ અભ્યાસ, અનેક રહસ્યમય ઘટનાઓનું સાક્ષી, આપણા ઇમેજિનેશન મુજબ ભગવાનનું ઘર અને અન્ય ઘણું બધું એટલે અંતરિક્ષ. આકાશમ પતતિ તોયમ યથા ગચ્છતિ સાગરમ સર્વદેવ નમસ્કારઃ કેશવમ પ્રતિગચ્છતિ કેશવમ પ્રતિગચ્છતિ. 16મી સદીમાં રામચરિતમાનસના રચયિતા તુલસીદાસજી કહી ગયા કે યુગ સહસ્ત્ર યોજન પર ભાનો લીલીઓ તાહી મધુર ફળ જાનો. એટલે કે સૂર્ય એ પૃથ્વીથી 15,36,00,000 કિલોમીટર દૂર આવેલ છે અને આ વાતને આપણા વૈજ્ઞાનિકોએ તો 17મી સદીમાં શોધી હતી. ભારતનું પ્રથમ અંતરિક્ષને લગતું પુસ્તક સૂર્ય સિદ્ધાંતઃ આર્યભટ્ટ વડે 4મી સદીમાં લખાયું હતું અને આવી જ નાની મોટી શોધો સાથે ભારત આવી પહોંચ્યું 20મી સદીમાં. 12 ઓગસ્ટ 1919ના દિવસે અમદાવાદના એક શ્રીમંત કુટુંબમાં જન્મ થયો એક એવા વિરલાનો કે જે આગળ જઈ અને ભારતને અંતરિક્ષ ક્ષેત્રે સુવર્ણ રાહ ચીંધવાના હતા. જેઓ હતા ડોક્ટર વિક્રમ સારાભાઈ. આગળ જતા તેમને રામેશ્વરમના કર્મનિષ્ઠ વ્યક્તિ ડોક્ટર APJ અબ્દુલ કલામ મળ્યા. 21 નવેમ્બર 1963ના રોજ થુમ્બા એરોનોટિકલ સ્પેસ સ્ટેશન પરથી ભારતનું પ્રથમ રોકેટ નાઇક અપાચી સાઉન્ડિંગ રોકેટ લોન્ચ થયું અને સમગ્ર ભારત ખુશ થયું. સમયની વધતી જતી આધુનિકતાથી પ્રેરાઈ અને ઉપરોક્ત બંને મહાનુભાવોએ નક્કી કર્યું કે ભારતમાં આપણે એક એવી સંસ્થાનું નિર્માણ કરીશું કે જે સ્વદેશી રીતે રોકેટ અને મિસાઇલનું નિર્માણ કરે. 15 ઓગસ્ટ 1969ના દિવસે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશનના પાયા નખાયા. કોસ્મિક કિરણો જેવી શોધોની સાથે ડોક્ટર વિક્રમ સારાભાઈ એ ભારતીય અંતરિક્ષ વિજ્ઞાનના પિતા કહેવાયા તથા બ્રહ્મોસ, પૃથ્વી, અગ્નિ વગેરે જેવી મિસાઇલ શોધી અને ડોક્ટર APJ અબ્દુલ કલામ એ ધ મિસાઇલ મેન ઓફ ઇન્ડિયા કહેવાયા. ભારતે અત્યાર સુધીમાં કુલ 4,000 જેટલા રોકેટને સ્પેસમાં તરતા મૂક્યા છે. ભારતે પોતાનો પ્રથમ ઉપગ્રહ આર્યભટ્ટ 1975માં લોન્ચ કર્યો હતો કે જે આજ સુધીમાં લગભગ 133 જેટલા સેટેલાઇટ્સ લોન્ચ કરી ચૂક્યું છે. એકવાર તો ભારતે એક સાથે 104 સેટેલાઇટ્સ લોન્ચ કરી અને એક વિક્રમ સર્જ્યો હતો. 22 સપ્ટેમ્બર 2014ના રોજ ભારતે ચંદ્રયાન 2ને આકાશમાં રવાના કર્યું. 22/9 અને 2008ના રોજ ભારતે ચંદ્રયાન 1ને આકાશમાં રવાના કર્યું. Did you know India's Chandrayaan-1 in 2008 is credited with reviving scientific interest in the moon after decades of little activity? 24 સપ્ટેમ્બર 2014ના રોજ સંપૂર્ણ સ્વદેશી નિર્મિત મંગળયાનને ભારતે સ્પેસમાં રવાના કર્યું અને જેની સફળતાની સાથે જ ભારત એવો પ્રથમ દેશ બન્યો કે જેણે પોતાની પ્રથમ જ ટ્રાયમાં મંગળ પર સફળ ઉતરાણ કર્યું. World says that the sky is the limit. World says that the sky is the limit, but our India says that the sky is the spirit. આવા જ જુસ્સા સાથે ભારતે 23 ઓગસ્ટ 2023ની ઢળતી સાંજે સમગ્ર વિશ્વને ચોંકાવી દીધું. કારણ કે આપણું ચંદ્રયાન 3 એ સફળ થયું હતું અને જેની સાથે ભારત એવો પ્રથમ દેશ બન્યો કે જે પ્રથમ વખતમાં જ ભારત પોતાના યાનને ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર લેન્ડ કરાવી શક્યું હોય. 2 સપ્ટેમ્બર 2023ના રોજ ભારતનું આદિત્ય L1 લોન્ચ થયું અને જેની સફળતાની સાથે જ ભારતે સૂર્યને લગતો 20 TB જેટલો ડેટા ભેગો કર્યો હતો. ભારતે વર્ષ 2015થી 2024 દરમિયાન કુલ 12 અબજ જેટલું વિદેશી હુડિયામણ પ્રાપ્ત કર્યું છે અને તમને જાણીને નવાઈ લાગશે કે આ હુડિયામણ તેણે વિદેશી દેશોના સેટેલાઇટ્સ લોન્ચ કરીને પ્રાપ્ત કર્યું છે. ભારતે અત્યાર સુધીમાં 34 દેશોના કુલ 381 જેટલા સેટેલાઇટ્સ લોન્ચ કર્યા છે. તાજેતરમાં જ ઇસરોના ચીફ V નારાયણના નિવેદન મુજબ ભારત 2035 સુધીમાં 52 ટનનું સ્પેસ સ્ટેશન અંતરિક્ષમાં રવાના કરવાનું છે અને હાલ ઇસરોમાં દુનિયાના સૌથી ઊંચા ભવિષ્યના રોકેટ એટલે કે 40 માળ જેટલી જે ઊંચાઈ ધરાવે તેનું નિર્માણ થઈ રહ્યું છે. અત્યારે ભારતીય નૌસેના માટે G7 રૂકમણી સેટેલાઇટ કામ કરી રહ્યું
રહ્યો છે, જેનું સ્થાન હવે વધુ હાઈટેક G7R લેશે અને ભારતની દરિયાઈ સુરક્ષા વધુ મજબૂત બનશે. અંતે એક રોકેટ કે જે સાયકલ પર સવાર થઈને લોન્ચ કરાયું હતું, તેની યાત્રા આજે વિશ્વના સૌથી ઊંચા 40 માળના રોકેટ નિર્માણ સુધી પહોંચી ગઈ છે. ત્યારે હું અંતમાં સ્વરચિત કેટલીક પંક્તિઓ કહી અને મારી વાણીને વિરામ આપવા એટલું જ કહીશ કે ઈસરોના ઘડતરની ગાથા, અથાગ પ્રયત્નો પછી નિષ્ફળતાની વ્યથા. પ્રથમ રોકેટની સાયકલ સવારી યાત્રાની કથા, સાતત્યપૂર્વક સફળતાની પ્રથા, સફળતાને ચુંબતા અનેરા માથા. અરે હા, આજ તો છે મારા ભારતની અંતરિક્ષ યાત્રા. અસ્તુ. જય હિન્દ, જય ભારત.